વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગઈ વખતે આપણે માનવ સંસાધન સંચાલનનો અર્થ અને એના લક્ષણોની ચર્ચા કરી હતી. આજે એક મહત્વના મુદ્દો છે કે માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન એની વચ્ચે શું તફાવત છે. કર્મચારી સંચાલન એટલે પર્સોનલ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. કર્મચારી સંચાલન એમાં માત્ર કર્મચારીઓને લગતી બાબતો જે છે કે ભાઈ એમની ભરતી કેવી રીતે કરવી, એમને તાલીમ કેવી રીતે આપવી, એમની બદલી બઢતી, એમને અપકર્ષ એટલે ડિમોશન અને કર્મચારીઓને જાળવી કેવી રીતે રાખવાના, એ બધી બાબતોનો સમાવેશ થાય છે. ત્યારે માનવ સંસાધન સંચાલન એ કર્મચારી સંચાલનને એન્હાન્સ કરે છે, એટલે કે એનું વિસ્તૃતીકરણ છે કે આ બધા ઉપરાંત કર્મચારીઓની જે શક્તિઓ છે એને બહાર લાવી, એમનું જે જ્ઞાન છે, એમની જે ખૂબીઓ છે, એમના મૂલ્યો છે, વલણો છે, એને તમારે આયોજિત રીતે, હકારાત્મક રીતે તમારે તમારા ધંધાના વિકાસ માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે, એનો સમાવેશ થાય. કાર્યક્ષેત્રની રીતે વિચારીએ આપણે તો કર્મચારી સંચાલનનું કાર્યક્ષેત્ર બહુ લિમિટેડ છે. એમાં માત્ર તાલીમ, ભરતી, બઢતી એ બધી ઉપર છેલ્લી બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે આમાં તો માનવ સંસાધન સંચાલનમાં એને કર્મચારીને માણસ, હ્યુમન બિઈંગ તરીકે જોવામાં આવે છે. એટલે ઉપરાંત એને કામનો સંતોષ મળે, એના કામને રેકગ્નિશન મળે, એને પોતાને વિકાસ કરવાની, જે તે કંપનીમાં કામ કરતો હોય એને પોતાનો વિકાસ કરવાની પણ મોકળાશ મળે, તક મળે, એ બધી બાબતો પણ આમાં વિચારવાની છે માનવ સંસાધન સંચાલનમાં. ઉદ્દેશની રીતે તમે જુઓ તો કર્મચારી સંચાલનનો જે ઉદ્દેશ છે એ એના જે તે કાર્યના સંદર્ભમાં એની નિમણૂક કરવી અને એની પાસેથી નક્કી કરેલું કામ લેવું. જ્યારે માનવ સંસાધનનો ઉદ્દેશ એનાથી આગળ વધીને શું વિચારે છે કે કર્મચારી એ માત્ર ઉત્પાદનનું સાધન નથી, પણ એના વિવિધ ખૂબીઓ છે, એનામાં એની લાક્ષણિકતાઓ છે, એને વિકસાવવાની છે. વિચારસરણીની રીતે જુઓ તો કર્મચારી સંચાલન એ જૂની પ્રણાલિકાગત વિચારસરણી છે, જ્યારે માનવ સંસાધન સંચાલન એ આધુનિક મેનેજમેન્ટની વિચારસરણી છે, જે માનવ મૂલ્યોનું જતન કરે છે. કર્મચારી સંચાલન છે એ કર્મચારીને મિલકત નથી ગણતું, એસેટ નથી ગણતું, પણ ઉત્પાદનના સાધન તરીકે ગણે છે. એમાં એના અંગત પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવતા નથી. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને એક એસેટ, માનવીય મિલકત તરીકે આપણે એસેટને સાચવી જાય, કિંમતી એસેટ હોય મિલકત, તો આપણે જેમ સાચવીએ છીએ એમ સારા કર્મચારીને પણ આપણે એને સાચવીએ છીએ. છઠ્ઠો મુદ્દો છે તફાવતનો કે વિકાસની પ્રક્રિયા. એ કર્મચારી સંચાલકો કર્મચારીને નિશ્ચિત કાર્ય માટે તાલીમ આપીને એક જ દિશામાં મર્યાદિત વિકાસ કરે છે, જ્યારે માનવ સંસાધન સંચાલન છે એ કર્મચારીનો સર્વગ્રાહી વિકાસ કરે છે, એની વિવિધ શક્તિઓ વિકસાવવાની બાબતો ઉપર ભાર મૂકે છે. આગળ આપણે વિચારીએ તો ઉત્પાદન વૃદ્ધિના સંદર્ભમાં કે કર્મચારી સંચાલકોને ઉત્પાદકતામાં નહીં પણ માત્ર લક્ષ્યાંકો, ટાર્ગેટ એચીવ કરવામાં રસ હોય છે, જ્યારે માનવ સંસાધન સંચાલકો છે એ કર્મચારીની પ્રોડક્ટિવિટી, ઉત્પાદન કરવાની એની ક્ષમતા એને વિકસાવવામાં પ્રયત્નશીલ હોય છે. કારકિર્દી આયોજન કે કર્મચારી સંચાલન એ પ્રણાલિકાગત ખ્યાલ છે, તેમાં ભરતી, પસંદગી અને તાલીમ જેવા જે જાણીતા કાર્યો છે એને જ મહત્ત્વ આપવામાં આવે છે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી પોતાની કેરિયર બનાવી શકે અને એને પોતાનો પ્રોગ્રેસ કરી શકે, એ બધી બાબતોને મહત્ત્વ આપવામાં આવે છે. સંચાલનની સપાટીઓની રીતે વિચારીએ તો કર્મચારી સંચાલનમાં મોટાભાગે મધ્ય સપાટીના નિરીક્ષકો અને તળ સપાટીના કર્મચારીઓને આવરી લેવામાં આવે. જ્યારે માનવ સંસાધન સંચાલન એ ઉચ્ચ સપાટીએ જે નિર્ણય લેવાનું કામ કરે છે, મેનેજરો, સંચાલકો, માલિકો, એ લોકોને પણ ધ્યાનમાં લે છે. ટીમ સ્પિરિટ, જૂથ ભાવનાની વાત કરીએ તો કર્મચારી સંચાલકો જે છે એ એકમના લક્ષ્યાંકો અને ધ્યેય સિદ્ધિ સાથે
સંકળાયેલા કામદારો તરફ ધ્યાન આપે છે, જ્યારે માનવ સંસાધન સંચાલકો એકમના દરેક કામદારને ધ્યાનમાં લે છે. પરિણામે એકમમાં એક ટીમ સ્પિરિટ, જૂથ ભાવનાનો વિકાસ થાય છે. દીર્ઘદ્રષ્ટિ. કર્મચારી સંચાલક જે હોય છે, પર્સોનલ મેનેજર એટલે, તો એકમમાં સમસ્યા પેદા થયા પછી જ તેનો ઉકેલ મળે શક્ય બને છે. જ્યારે હ્યુમન રિસોર્સ મેનેજર હોય એ સમસ્યા ઊભી જ ના થાય એ દિશામાં પહેલાંથી વિચારે છે. કાર્ય જીવનની ગુણવત્તા. તો કર્મચારી સંચાલકો જે હોય છે માત્ર થોડા પ્રમાણમાં જ કર્મચારીની જે કલ્યાણકારી પ્રવૃત્તિઓ છે એમાં રસ લે છે, જ્યારે માનવ સંસાધન સંચાલક છે એ જે જગ્યાએ કામ કરવાનું છે કર્મચારીઓને, ત્યાં એ કર્મચારીને કાર્યની પરિસ્થિતિ એની સુધરે, વિવિધ સગવડો એને મળે અને એની જે વર્ક ક્વોલિટી છે સુધરે અને એને જાળવવા માટેના પ્રયત્નો કરે છે. વ્યૂહરચના, એની આપણે વાત કરીએ તો કર્મચારી સંચાલકો છે એ માત્ર ઉદ્દેશ સિદ્ધ કરવાની વ્યૂહરચનાઓ જ અપનાવે છે, જ્યારે માનવ સંસાધન સંચાલકો વ્યૂહાત્મક રીતે એકમનું ધ્યેય સિદ્ધ થાય તેની સાથે કર્મચારીને પણ સંતોષ થાય તેવો પ્રયત્ન કરે છે. સામાજિક જીવન ધોરણની રીતે વાત કરીએ તો કર્મચારી સંચાલકોને સામાજિક મૂલ્યોની માત્ર પોતાના જે ધંધાકીય એકમ છે, પોતાની જે ઉદ્યોગ છે એના વિકાસમાં જ રસ હોય છે, જ્યારે માનવ સંસાધન સંચાલક છે એને આ ઉપરાંત કર્મચારીના પોતાનો વિકાસ થાય સામે એમાં પણ એને રસ હોય છે. સંસદમાં ભારતની જે સંસદ છે એમાં કર્મચારી સંચાલન માટે અલગ વિભાગ કે મંત્રી નથી, જ્યારે આપણી સંસદમાં માનવ સંસાધન મંત્રાલયનો એક અલગ વિભાગ છે અને તેના કેબિનેટ સ્તરના મંત્રી પણ છે. આગળ આપણે માનવ સંસાધન સંચાલનના જે ઉદ્દેશો છે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ માનવ સંસાધન સંચાલનનો જે મુખ્ય ઉદ્દેશ છે, પહેલો કે વ્યવસ્થા તંત્રના જે મુખ્ય ઉદ્દેશો છે, લાંબા ગાળાના હોય, ટૂંકા ગાળાના હોય, આર્થિક હોય કે બિન આર્થિક હોય, આ તમામ ઉદ્દેશો સિદ્ધ કરવામાં કર્મચારીઓનો વિનિયોગ કેવી રીતે કરવો, કર્મચારીઓની મદદ કેવી રીતે લેવી, એ તમામ બાબતો જે છે એનો માનવ સંસાધન સંચાલનમાં વિચાર કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં માનવીય સંબંધો જાળવવા, આ મુદ્દો મહત્વનો છે ઉદ્દેશોમાં, કે વ્યવસ્થા તંત્રમાં ઓર્ગેનાઇઝેશનમાં જે કર્મચારીઓ છે એ જો કર્મચારીઓનો એમના ઉપરી અધિકારીઓ સાથેનો જેટલા સંબંધો માનવીય હશે એટલું કામ સરળતાથી થશે અને સુપરવિઝનની જરૂર, નિરીક્ષણની જરૂર ત્યાં ઓછી પડશે. એ ઉપરાંત કર્મચારી અને વ્યવસ્થા તંત્રના ઉદ્દેશો વચ્ચેનો સમન્વય જાળવવા મહત્વનું છે, કે આપણો ધંધો છે એના જે ઉદ્દેશો છે અને કર્મચારીના પોતાના જે ઉદ્દેશો છે એની વચ્ચે સમન્વય થવો જોઈએ. જો બંનેના ઉદ્દેશો સરખા હશે તો તમારે કર્મચારીઓ પર બહુ ધ્યાન નહીં રાખવું પડે અને કર્મચારીઓ સરળતાથી કામ કરશે અને એના પોતાના ઉદ્દેશો પણ સિદ્ધ થશે અને સાથે સાથે આપણા ધંધાના ઉદ્દેશો પણ સિદ્ધ થશે. સગવડો છે અને તકો પૂરી પાડવી, કર્મચારીને પોતાનો વિકાસ કરવાની પૂરતી તક મળે, મોકળાશ મળે એ પ્રકારની સગવડો અને જે તકો છે એ એને પૂરી પાડવાની. ઘણા કર્મચારીઓને પડકારજનક કામો ગમે છે, તમે એવા કામો એમને આપો તો એમને ગમશે અને એ પડકાર ઉપાડી અને એ સારી રીતે કામ કરવાનો પ્રયત્ન કરશે. માનવ શક્તિનો અસરકારક ઉપયોગ કેવી રીતે થાય, તો ઉદ્દેશો સિદ્ધ કરવા એ માનવ સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે જ સંચાલકો આયોજન કરે છે, માનવ શક્તિ આયોજન કરે છે અને તે દ્વારા કર્મચારીની માંગ અને પુરવઠાને સંતુલિત કરી તેમની શક્તિઓનો યોગ્ય દિશામાં મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. માનવ જરૂરિયાતોનું વિશ્લેષણ અને સંતોષ, કે માનવ સંસાધન સંચાલકો કર્મચારીની વ્યક્તિગત અને કર્મચારી જૂથની સામૂહિક જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને તે સંતોષવાનો ઉદ્દેશ ધરાવે છે. તેમની જરૂરિયાતો સંતોષવા માટે ન્યાયી પગાર, સલામતી યોજનાઓ, યોગ્ય સાધનો, ભૌતિક વાતાવરણ,
નાણાકીય અને બિન નાણાકીય ઉત્તેજકો, પડકારરૂપ કાર્યોની વહેંચણી, હોદ્દો, બઢતી, પ્રતિષ્ઠા વગેરેની વિચારણા કરે છે. ત્યારબાદ માનવ શક્તિઓ વિકસાવવી. માનવ સંસાધન સંચાલકો કર્મચારીઓને તાલીમ અને વિકાસ કાર્યક્રમો પૂરા પાડીને તેઓની શક્તિઓ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. અને આ ઉદ્દેશને કારણે કર્મચારીને વ્યક્તિગત રીતે અને એકમને ઉત્પાદકની દૃષ્ટિએ ફાયદો મળે છે. નૈતિક જુસ્સો વધારવો. કર્મચારીના કાર્ય જુસ્સાનો આધાર તેને પૂરા પાડવામાં આવતા સાધનો, સગવડો, ભૌતિક વાતાવરણ અને તેને આપવામાં આવતા નાણાકીય કે બિન નાણાકીય ઉત્તેજન ઉપર છે. કર્મચારીના કાર્યની કદર તેનો જુસ્સો વધારે છે. સંચાલનમાં અવાજ એનો રજૂ કરવાની તક. જ્યારે કર્મચારીઓને સંચાલનમાં સાચાત્મક ભાગીદાર ત્યારે જ બની શકે કે જ્યારે તે દિશામાં તેની લાયકાતો વિકસાવવામાં આવી હોય. માનવ સંસાધન સંચાલકો કર્મચારીઓની શક્તિઓને વિકસાવી સંચાલન સમક્ષ પોતાનો અભિપ્રાય અને અવાજ રજૂ કરવાની તક પૂરી પાડે છે. યોગ્ય નેતાગીરી પૂરી પાડવાની. કે માનવ સંસાધન સંચાલકો છે એ કર્મચારીઓની વિવિધ ખાસિયતો શું છે, જરૂરિયાતો શું છે જાણતા હોય છે અને તો જ તમે એમને યોગ્ય નેતાગીરી પૂરી પાડી શકો. અને સારી નેતાગીરી દ્વારા જ માનવ સાધનોને તમે તમારા લક્ષ્યાંકોની દિશામાં દોરી શકો છો. કર્મચારીઓની સ્થિરતા જાળવવી. કે ઔદ્યોગિક એકમમાં કર્મચારી ફેરબદલીનું પ્રમાણ ઘટે અને કર્મચારીઓમાં દળમાં સ્થિરતા જળવાય તે માટે તેમને જરૂરી સગવડો આપો, કાર્યને અનુરૂપ યોગ્ય વાતાવરણ આપો. એનો પ્રયત્ન કરો. કર્મચારીઓને બીજે જવાનું બહુ મન થશે નહીં. એ ઉપરાંત સામાજિક અને આર્થિક દૂષણો ઘટાડવા. સમાજમાં જે બેકારી, અર્ધબેકારી, આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડી અને જે સોશિયલ વેલફેર વધારવાના ઉદ્દેશ સાથે પણ માનવ સંસાધન સંચાલન સંકળાયેલ છે. તો આજે માનવ સંસાધન સંચાલનના ઉદ્દેશો છે એની આપણે ચર્ચા કરી. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ આની બીજા મુદ્દાઓની ચર્ચા કરીશું. થેન્ક યુ.